ઓગળ તાલુકાના અદગામના પ્રગતિશીલ ખેડૂત વાલાભાઈ પટેલની પ્રાકૃતિક ખેતી. બનાસકાંઠાના ઓગળ તાલુકાનું અદગામ, જેમાં વાઘાભાઈ પટેલ, જેમને હળદરની ખેતીનું વાવેતર કરી વચ્ચેની જમીનમાં ફળો, શાકભાજી, અનાજ, કઠોળ, ફૂલછોડની અનોખી ખેતી કરી પહેલ કરી છે. જેઓ નિવૃત્ત શિક્ષક છે. સેવ સોઇલ મુવમેન્ટના પ્રણેતા સદગુરુજી અને આદરણીય રાજ્યપાલ દેવવ્રતજીની પ્રેરણાથી તેમણે નિવૃત્તિ પછી જમીન સ્વાસ્થ્ય અને ઝેર મુક્ત ખેતી કરવાનું અભિયાન શરૂ કર્યું છે. પોતે પોતાના ખેતરમાં પંચસ્તરીય મોડેલ ફાર્મ સાથે વિવિધ પ્રકારના શાકભાજી પાકો જેવા કે હળદર, ટમાટર અને ફળ પાકોમાં પપૈયા, આંબા, ચીકુ, નાળિયેરી, અંજીર વગેરે પાકોનું વાવેતર કરેલ છે. આ ઉપરાંત અનાજ અને મસાલા પાકોનું પણ વાવેતર કરેલ છે. તેમનો હેતુ છે કે ઝેર મુક્ત ખેતી અને સ્વસ્થ ભારત અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારતની પહેલને અનુસરી ઘર આંગણે ખેતી ક્ષેત્રને સ્વાવલંબન સાધવી અને નવીન તકોને આત્મસાત કરવાનો છે. અને તેઓ પોતે ગૌપાલન કરી ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે, જેથી ગૌ માતાનું રક્ષણ અને સંવર્ધન થઈ શકે. ખેતીમાં ખર્ચમાં ઘટાડો કરી ખેડૂતોની આવકમાં વધારો કરી શકાય. આમ ખેતી નફાકારક બને અને ઝેર મુક્ત ખેતી થકી લોકોનું સ્વાસ્થ્ય સુધરે તે દિશામાં પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે. અજયભાઈ નમસ્કાર. નમસ્કાર. હવે આજે આપની જે જૈવિક ખેતી છે આ જે શાકભાજીની, એ જોઈને મને બહુ આનંદ થયો. પણ આપને એક પ્રશ્ન કરું છું કે આપ તો એક શિક્ષક તરીકે, તો આપને આ જે જૈવિક ખેતી છે આની પ્રેરણા આપને ક્યાંથી મળે? આપનો પ્રશ્ન ખૂબ સરસ છે. આમ તો પ્રકૃતિ સાથે મારો સંબંધ બચપણથી, અને જ્યારે શિક્ષક તરીકે હું કામ કરતો હતો ત્યારે પણ મેં ઔષધ બાગ બનાવ્યો અને મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરેલું, અને એને લીધે મને વન ખાતાનું પારિતોષિક પણ મળ્યું હતું. એટલે પ્રકૃતિ સાથે એક લગાવ હતો જોરદાર. અને ત્યારબાદ નિવૃત્ત થયો હું એ અરસામાં આપણા આદરણીય અધ્યક્ષ શંકરભાઈ સાહેબ, એમણે સદગુરુને આમંત્રિત કરેલા બનાસ ડેરીમાં, અને ઈશા ફાઉન્ડેશનના જે ગુરુ છે સદગુરુ, એમણે સેવ સોઇલ મુવમેન્ટ ચલાવે છે આખા વિશ્વમાં. એનાથી મારા મગજ ઉપર અને હૃદય ઉપર ખૂબ એક પ્રેરણા મળી મને. એટલે સેવ સોઇલ મુવમેન્ટ અને પ્રાકૃતિક કૃષિ આ બંને એક સિક્કાની બે બાજુ છે. કારણ કે જમીન પણ બચાવવી પડશે, આપણું પર્યાવરણ પણ બચાવવું પડશે, અને સાથે સાથે આપણી જે જૈવ વિવિધતા છે, બાયોડાયવર્સિટી, એનું રક્ષણ કરી અને આપણે ખેતી કરવી પડશે. આપણે પ્રકૃતિની સામે લડી અને ક્યારેય ફાયદો મેળવી શકીશું નહીં. પ્રકૃતિને આપણે તાબે નહીં કરી શકીએ, આપણે એને તાબે થવાનું છે. આ પ્રાકૃતિક કૃષિ છે. આપને એક સ્પષ્ટતા એ કરી દઉં પહેલી તો, કે ઘણા લોકો ઓર્ગેનિક ખેતી કહેતા હોય છે, જેને ગુજરાતીમાં જૈવિક ખેતી કહે. આ એનાથી એક ભિન્ન છે. આ પ્રાકૃતિક ખેતી છે. પ્રાકૃતિક ખેતીમાં માત્ર ગાય આધારિત ખેતી, બજારમાંથી કશું લાવવાનું નહીં. એની અંદર કોઈ પેલા યુરિયા ખાતર કે આવું બધું કોઈ ના, નથી. આમાં ગાય, દેશી ગાય ફરજિયાત હોવી જોઈએ. દેશી ગાયનું ગોબર, ગૌમૂત્ર, મતલબ કે પંચગવ્ય, એની છાશ છે, કે આપણા જે ઘન કચરો છે, ખેતરનો સૂકો કચરો, એનો પણ આમાં ઉપયોગ કરવાનો હોય છે. જ્યારે જૈવિક ખેતીમાં શું હોય છે કે બહારથી અમુક વસ્તુ લાવવી પડતી હોય છે, બેક્ટેરિયા છે, બીજું ત્રીજું. એટલે જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી એ પણ બંને ભિન્ન છે. અને મેં અગાઉ કીધું એમ સદગુરુ અને આપણા આદરણીય શંકરભાઈ સાહેબની જે આ પ્રાકૃતિક ખેતી, આપણા એમાં પછી આચાર્ય દેવવ્રતજી, આપણા રાજ્યપાલ સાહેબ આવ્યા, અને એમણે જે આ એક કૃષિને એક ઝુંબેશ તરીકે ઉપાડી. અને મને એમ થયું કે હું તો ખેડૂત પુત્ર છું, પ્રકૃતિ ઉપર પહેલાંથી મને લાગણી હતી અને મારો સ્વભાવ પણ હતો. એટલે મેં એવું નક્કી કર્યું કે આપણે જીવન પર્યંત એમાં સમર્પિત થવું. એટલે લોકોને પ્રેરણા પણ મળે, સ્વાર્થ અને પરમાર્થ, આ ખેતરમાં કામ કરું છું અને લોકોને પ્રેરિત કરું છું. ઓગળ તાલુકાના અદગામ ગામના વાઘજીભાઈની જે ખેતી કરવાની પદ્ધતિ છે, શાકભાજી, પ્રાકૃતિક ખેતી, એ જોઈને ખૂબ આનંદ થયો. ઓગળ તાલુકો, ઉમેશ ગોસ્વામી, પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝમાંથી.
ઉમેશ ગોસ્વામી. વાઘજીભાઈ, એમ તો આપ શિક્ષકથી નિવૃત્ત થયેલા છો, હા હા તો શિક્ષક તરીકે પોતે નિવૃત્ત થઈને આ સારું એવું શાકભાજી અને આયુર્વેદિક જે ખેતી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, તો એ વિશે આપ ક્યારથી કેટલા વર્ષથી આ કરો છો? આમ પ્રાકૃતિક તો ખેતી? મેં જ્યારે નોકરી ચાલુ હતી ત્યારે પણ પરિવારને મેં આ ખેતી અપનાવવાની શરૂઆત કરાવી હતી. અને મોટા ભાઈ અને મારો પરિવાર આ ખેતી સાથે સંકળાયેલો જ હતો. પણ નિવૃત્તિ પછી મેં મારો મોટા ભાગનો સમય પ્રાકૃતિક ખેતી માટે સમર્પિત કર્યો છે. એનો હેતુ એક એ છે કે લોકોમાં વધુમાં વધુ જાગૃત આવે અને લોકો આ ખેતી અપનાવતા થાય, એ દિશામાં મારી પહેલ છે અને એનો સારો પ્રતિસાદ મને મળી રહ્યો છે. આપે વાઘાભાઈ, જે બીજ ક્યાંથી લાવો છો ને કેવી રીતે પસંદ કરો છો આ બધા શાકભાજીનું? આપનો પ્રશ્ન સારો છે. આમ તો બીજ માટે કેટલાક બીજ મને કેશોદના અમારા પ્રાકૃતિક ખેતી કરનાર એક મિત્ર પાસેથી મળ્યા છે. હું પોતે પણ બીજ સંગ્રહ કરું છું અને બીજની જે આપણી પ્રાચીન વેરાયટીઓ હતી એ ઘણી ખરી હું પોતે બનાવી રહ્યો છું. કારણ કે મેં અહીંયા આપ જુઓ છો કેટલાક મકાઈના છોડ વાયેલા છે, જે પરંપરાગત આપણી મકાઈ છે. એ સિવાય તુવેર દેશી, જે આપણી પ્રાચીન વેરાયટી હતી, એના પણ છોડ મેં વાયેલા છે. જે બીજ મને કેશોદથી ભરતભાઈ પાસેથી મળ્યા હતા, એનાથી હું મારી બીજ બેંકમાં વધુને વધુ સંગ્રહ કરું છું, જેથી બીજા ખેડૂતોને પણ અનુકૂળ આવે. કેટલાક રોપા છે મેં નર્સરીમાંથી લાવેલા છે. અને આ હળદર પણ અમારા પ્રાકૃતિક ખેતી કરતા એક મિત્ર પાસેથી મને મળ્યો છે. આમ ખાસ કરીને મોટાભાગનું પસંદગી મારી પ્રાકૃતિક ખેડૂત જે લોકો ખેતી કરી રહ્યા છે એમનો સહયોગ પણ મને બીજ માટે મળે છે. વાઘાભાઈ, નમસ્કાર. નમસ્કાર. આપને જે પ્રાકૃતિક ખેતી કરો છો એના વિશે આપ શું કહેવા માગો છો? કયા કયા ફાયદા થાય છે લોકોને? આપે ખૂબ સરસ પ્રશ્ન કર્યો. હવે આ સમયની માગ છે પ્રાકૃતિક ખેતી. પ્રાકૃતિક ખેતી કરવા પાછળ ઘણા આયામો છે. એમ કે ઘણી રીતે વિચારીએ આપણે તો હવે પ્રાકૃતિક ખેતી સિવાય ચાલે એમ નથી. એમાં સૌથી અગત્યની બાબત એ છે કે પ્રાકૃતિક ખેતી દ્વારા આપણે આ પ્રકૃતિનું રક્ષણ કરી શકીશું. પ્રકૃતિ તરફ પાછા વળવું પડશે. આ એક મુખ્ય હેતુ આ છે કે આપણી જમીન, આપણા સૂક્ષ્મજીવો, એનું રક્ષણ કરી અને આપણે પ્રકૃતિ સાથે તાલમેલ મિલાવી અને આપણે ખેતી કરવાની છે. એક મહત્વનું પાસું આ છે. બીજું, આપે જો હળદર વાવી છે, હળદરની સાથે સાથે બીજા ફૂલ છોડ અને ફ્રૂટના ઝાડ, આંબા છે, જામફળી છે, આવા છોડ પણ વાવ્યા છે. હા હા, તો એનો પણ ઉત્પાદન આપણને કેવું મળે છે? આ મારો બીજા પ્લોટ છે જે મેં આ વર્ષથી શરૂ કર્યો છે. અને આ એક પંચસ્તરીય મોડલ ફાર્મ તરીકે કહી શકાય, કે જેને જંગલ મોડલ કહેવામાં આવે છે સાદી ભાષામાં, કે જેમાં મેં 12 ફૂટના ગાળે વિવિધ પ્રકારના ફળના રોપા લગાડ્યા છે. જેમાં ઓબા છે, ચીકુ છે, પપૈયા છે, જામફળની વેરાયટીઓ છે વિવિધ પ્રકારની. હવે એ ઘર આંગણે આપણે એને તૈયાર કરી શકીએ અને સ્થાનિક બજારમાં જ આ ફળ અને શાકભાજી લોકો સુધી પહોંચે. ઝેર રહિત ખેતી કરી અને લોકોનું આરોગ્ય સુધરે, એ આયામ છે આ ખેતીનો. અહીંયા જે મેં ફળ છોડ વાયા છે એમાં એ પ્રકારના ફળ છે બધા કે જે સ્થાનિક બજારમાં વેચાઈ જાય. આ જામફળ આપ જોઈ શકો છો, એમાં તાઇવાન પિંક છે, VNR એક સફેદ જામફળની વેરાયટી આવે એ પણ છે, ઓબા છે, ચીકુ છે. અને જે જગ્યા પડી હતી હાલ, એનો સદુપયોગ કરવા માટે મેં વચ્ચે શાકભાજીનું વાવેતર કર્યું છે. શાકભાજીમાં હળદર અને મરચાંનું કોમ્બિનેશન છે. કારણ કે હળદર છે ખૂબ એન્ટીઓક્સિડન્ટ છે અને પોતે રોગ મટાડનાર છે, એટલે મરચાંના પાકને સપોર્ટ કરે છે. એટલે હળદરની સાથે મરચાંનું વાવેતર કરવાથી મરચાંનું રક્ષણ થાય છે, એ હેતુ આમાં રહેલો છે.
જે વેરાયટી છે એ મૂળથી મલેશિયન હની છે અને આ વેરાયટી લાવવામાં આવી છે સૌરાષ્ટ્રના મોટા આકડિયાના એક ખેડૂત છે દિનેશભાઈ, સમર્પણ પ્રાકૃતિક ખેતી એમનું ફાર્મ છે અને ત્યાંથી મને આ રોપા મળ્યા હતા. હવે પોતાનું કહેવું એમ હતું કે પોતે ધંધારથી ચીન ગયેલા અને ત્યાં એમણે આ વેરાયટી જોઈ એટલે પોતે ત્યાં રોકાઈ થોડા દિવસ અને એનો અભ્યાસ કર્યો અને અત્યારે હાલ પોતે પોતાના ફાર્મમાં અંજીરની ખેતી કરે છે ને એમાંથી ઘણી આઈટમો પોતે બનાવે પણ છે પ્રોસેસિંગ કરીને. એટલે આ વેરાયટી મેં ત્યાંથી લાવી અને મેં લગાડી છે.